વિદ્યાર્થીઓને પ્રમોશન આપવાની કામગીરી શરૂ થઈ ગઈ છે। આપણે પ્રમોશન આપીશું ત્યાર પછી વિદ્યાર્થી છે એ જે તે ધોરણમાં અપડેટ થશે। એટલે કે બાળક ત્રીજામાં હશે તો ચોથામાં જશે, ચોથામાં હશે તો પાંચમામાં જશે। એટલે એ પ્રમાણે વર્ષ 2024-25 માટે પ્રમોશનની કામગીરી શરૂ થઈ ગઈ છે। એ કેવી રીતે કરવાની છે એ આજના વિડીયોમાં જોવાનું છે। વિડીયોની શરૂઆત કરતા પહેલા ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો અન્ય તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। સ્ટેપ બાય સ્ટેપ તમામ માહિતી આપવાની છે, વિડીયોને સ્કીપ કર્યા વગર જોવાનો છે। સારો લાગે તો અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરશો। સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર UDAS પ્લસ આટલું લખશો એટલે સીધા આ વેબસાઇટ પર આવી જશો। તો ત્યાં તમારે આ વેબસાઇટ પર ક્લિક આપવાનું છે। હવે આ રીતની UDAS પ્લસની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે। અહીં લોગિન ફોર ઓલ મોડ્યુલ આપ્યું છે તો એના પર ક્લિક કરવાનું છે। જો તમે મોબાઈલની મદદથી ઓપન કરશો તો અહીં જમણી બાજુ તમને મેનુ જેવું નિશાન બતાવશે, એના પર ક્લિક આપશો પછી આ લોગિન ફોર ઓલ મોડ્યુલ વાળો ઓપ્શન જોવા મળશે। તો મોબાઈલની અંદર ધ્યાન રાખશો। પછી અહીંથી આપણે ગુજરાત પસંદ કરી દો અને નેક્સ્ટ ગો પર ક્લિક આપો એટલે એક નવા વેબ પેજ પર લઈ જશે। અહીં તમારો શાળાનો ડાયસ કોડ નાખી દો, પાસવર્ડ નાખી દો, કેપ્ચા નાખી દો, લોગિન કરી લો। હવે અહીં કરંટ એકેડેમિક યર 2024-25 આપણે અપડેટ કરવાનું છે તો એના પર ક્લિક આપીશું। આ રીતનું મેસેજ આવે તો અહીં ક્લોઝ આપી દો। હવે અહીં ડાબી બાજુ તમે જુઓ તો મેનુ આપ્યા છે, ત્યાં પ્રોગ્રેશન એક્ટિવિટીનો ઓપ્શન આપ્યો છે, એના પર ક્લિક કરવાનું છે। હવે અહીંથી પ્રોગ્રેશન મોડ્યુલ તો એના નીચે ગોનું બટન આપ્યું છે, એના પર ક્લિક કરો। અહીંથી તમારું જૂના ધોરણ બતાવશે, એટલે તમારે ધોરણ 3 હોય તો એનો 3 અને પછી એનો વર્ગ પસંદ કરી દો। ત્યાર પછી ગો બટન પર ક્લિક આપો। હવે નીચે સ્ક્રોલ કરશો। હવે નીચે સ્ક્રોલ કરશો એટલે વિદ્યાર્થીનું લિસ્ટ આવી જશે। જે જૂના ધોરણ 3 ની અંદર જે જૂના અત્યારે ધોરણ 4 માં હશે એ વિદ્યાર્થી અહીં તમને બતાવશે। ધોરણ 3 ની અંદર મેં ઓપન કર્યું છે તો હાલ આ વિદ્યાર્થીઓ ધોરણ 4 માં છે। આપણે પ્રમોશન આપી અને એને ચોથા ધોરણમાં મોકલવાના છે તો નામ બતાવશે, એ વિદ્યાર્થીની ડિટેલ્સ બતાવશે। પ્રોગ્રેશન સ્ટેટસની અંદર અહીંથી આપણે સિલેક્ટ છે તો ત્યાંથી પાસ થયેલો વિદ્યાર્થી હોય તો પ્રમોટેડ પાસળ આપવાનું છે। જો નોટ પ્રમોટ એટલે તમે પાસ ના કર્યો હોય કોઈ પણ કારણસર, રિપીટર હોય તો નોટ પ્રમોટેડનું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે। પ્રમોટેડ એટલે પાસ થયો હોય વિથઆઉટ એક્ઝામિનેશન એટલે એક્ઝામ આપ્યા વગર પાસ થયો હોય તો આ સિલેક્ટ કરવાનું છે। અને ડિસકન્ટિન્યુ બિફોર એક્ઝામિનેશન, એક્ઝામ પહેલા એને ભણતર છોડી દીધું હોય તો છેલ્લો ઓપ્શન પસંદ કરવાનો છે। અહીં પ્રમોટેડ પાસડ વિથ હું એક્ઝામિનેશન પસંદ કરું છું। જો તમે આવું એક્ઝામ આપી અને પાસ કર્યો છે એવું પસંદ કરશો તો અહીં એક્ઝામના ટકાવારી નાખવી પડશે કે કેટલા ટકા આવ્યા છે। ત્યાર પછી હાજરીના દિવસો નાખવા પડશે અને ત્યાર પછી સ્કૂલ સ્ટેટસ તો 2024-25 માટે હાલ એ સ્ટુડન્ટ ક્યાં છે તો સ્ટડિંગ ઇન સેમ સ્કૂલ એટલે તમારી જ શાળામાં ભણે છે। જો એણે એલસી લઈ અને બીજી શાળામાં જતો રહ્યો હોય અથવા તો એલસી લઈ લીધું હોય, એલસી ના લીધું હોય અને શાળા છોડી દીધી હોય તો પણ અહીં લેફ્ટ સ્કૂલ વિથ ટીસી અથવા વિથઆઉટ ટીસી આ ઓપ્શન પસંદ કરવાનો છે। તમારી જ શાળામાં ભણતો હોય તો સ્ટડિંગ ઇન સેમ સ્કૂલ આવું પસંદ કરવાનું છે અને કયા વર્ગમાં વિદ્યાર્થી ગયો એ તમારે અહીંથી પસંદ કરવાનું છે। આટલી વિગતો ફિલ કરી દો ત્યાર પછી અહીં લાસ્ટ એક્શનની અંદર અહીં અપડેટનું ઓપ્શન આપ્યું છે, એના પર ક્લિક કરવાનું છે। હવે ત્યાં ક્લિક આપશો એટલે વેબ પેજ છે એ રિફ્રેશ થઈ ફરી આવી જશે અને તમે અહીં જે સ્ટેટસનું મેનુ છે એની અંદર જોશો તો વિદ્યાર્થીની સામે ડન લખેલું આવી જશે।